નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસમાં નોકરી કરવાનું સપનું જોતા દરેક ઉમેદવારે આ વિડીયો એકવાર જરૂર જોવો જોઈએ. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ યુપીસી, એપીસી, એસઆરપીએફ અને જેલ સિપાહીની ચારેય પોસ્ટમાં સાચો તફાવત શું છે, કઈ પોસ્ટમાં શું કામ કરવું પડે છે, પ્રમોશન કેવી રીતે મળે છે અને આખરે તમારા માટે સૌથી સારી પોસ્ટ કઈ હોઈ શકે એના વિશે વાત કરવાના છીએ. ઘણા લોકો એવું કહે છે કે એસઆરપીએફમાં બહુ મહેનત કરાવે છે, કોઈ કહે છે કે જેલ સિપાહી સૌથી ઇઝી છે અને કોઈ કહે છે કે યુપીસી બેસ્ટ છે, તો કોઈ કહે છે કે એપીસીમાં જ મજા આવે છે. પણ સાચી હકીકત શું છે એ આજે આપણે વાત કરવાના છીએ. તો જે કદાચ કોઈએ આટલી સરળ ભાષામાં તમને નહીં સમજાવ્યું હોય, અને વિડીયોના અંતમાં હું પ્રમોશન વિશે પણ વાત કરવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. સૌપ્રથમ વાત કરીએ યુપીસી એટલે કે બિન હથિયારી. યુપીસી એટલે અનઆર્મડ પોલીસ કોન્સ્ટેબલ. આ પોસ્ટમાં તમારે સૌથી વધુ પબ્લિક સાથે કામ કરવાનું હોય છે, કે તો પોલીસ સ્ટેશન, પેટ્રોલિંગ, બંદોબસ્ત, ફરિયાદો સાથે વાત કરવી અને ટ્રાફિકમાં મદદ કરવી, તહેવારો, રેલી, વીઆઈપી વિઝિટ, આ બધામાં યુપીસી જોવા મળે છે. દરરોજ નવું કામ કરવું પડે છે, નવો અનુભવ મળે છે, નવા લોકો સાથે મળવા મળે છે. જો તમે લોકો વચ્ચે રહીને કામ કરવું ગમતું હોય તો યુપીસી તમારી સારી પોસ્ટ ગણી શકાય. પણ અહીં જવાબદારી પણ એટલી જ વધારે હોય છે. તો આ વાત કરી યુપીસીની. હવે વાત કરીએ એપીસી શું છે. એપીસી એટલે આર્મડ પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાતીમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. ઘણા લોકો માને છે કે એપીસી એટલે દિવસભર માત્ર ગન લઈને ઊભા રહેવાનું, પણ આ હકીકત અલગ છે. એપીસીમાં સિક્યુરિટી, સેન્સિટિવ પ્લેસ હોય, વીઆઈપી સિક્યુરિટી હોય, આર્મડ બંદોબસ્ત હોય, સ્પેશિયલ ડ્યુટી હોય જેવી ફરજો આવી શકે છે. અને અહીં ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગ પણ સારી રીતે મળે છે અને વેપન હેન્ડલિંગ પણ મહત્ત્વનું રહે છે. જો તમે યુનિફોર્મ સાથે વેપન ડ્યુટી ગમતી હોય તો તમારા માટે એપીસી એકદમ સારી પસંદગી છે. ત્રીજા નંબરે વાત કરીએ કે એસઆરપીએફમાં શું હોય છે. તો એસઆરપીએફ એટલે સ્ટેટ રિઝર્વડ પોલીસ ફોર્સ. મિત્રો, આ પોસ્ટ સૌથી અલગ છે. અહીં કેમ્પવાળી લાઈફ જીવવાની હોય છે. એક યુનિટ તરીકે તમારે કામ કરવાનું હોય છે. ઇલેક્શન સમય હોય, રિયોટ કંટ્રોલ હોય, ઇમરજન્સી હોય, ડિઝાસ્ટર વિશે હોય, મોટા બંદોબસ્ત હોય, આવી જગ્યાએ એસઆરપીએફને મોકલવામાં આવે છે. ઘણીવાર સ્ટેટના અલગ અલગ ભાગમાં ડ્યુટી થઈ શકે છે તમારી. જે ઉમેદવારે જે ઉમેદવારને એડવેન્ચર ગમતું હોય, ટીમ વર્ક ગમતું હોય અને ફિઝિકલ લાઈફ ગમતી હોય તો એવા લોકો માટે એસઆરપીએફ ખૂબ જ સારી પોસ્ટ બની શકે. પણ જે લોકોને ઘરે રહેવું ગમતું હોય એને કદાચ આ લાઈફસ્ટાઈલ ન ગમે, કારણ કે કેમ્પમાં રહેવાનું હોય છે. ચોથા નંબરે વાત કરીએ જેલ સિપાહી. હવે વાત કરીએ કે જેલ સિપાહીની ઘણા ઉમેદવારો કહે છે કે જેલ સિપાહી સૌથી ઇઝી છે, પણ આ સૌથી મોટી ગેરસમજ છે. અહીં જવાબદારી જેલની સુરક્ષાની હોય છે. કેદીઓની દેખરેખ કરવી, એન્ટ્રી, એક્ઝિટ, જેલની અંદરની શિસ્ત, આ બધું મહત્ત્વનું કામ છે. અહીં પબ્લિક કોન્ટેક્ટ ઓછો હોય છે, પણ રિસ્પોન્સિબિલિટી ખૂબ જ મોટી હોય છે. તેથી આ પોસ્ટને ઇઝી સમજવાની આપણે ભૂલ કરી શકીએ નહીં. પરંતુ જો બીજી કમ્પેરિઝનની વાત કરીએ તો થોડી ઇઝી પણ ગણી શકાય જેલ સિપાહી. હવે સૌથી મોટો પ્રશ્ન છે કે ચારેમાંથી બેસ્ટ કોણ. જો તમે પબ્લિક સાથે કામ કરવું હોય તો તમારા માટે યુપીસી બેસ્ટ છે. જો તમારે આર્મડ સિક્યુરિટી ગમતી હોય, કે આર્મી તો નહીં પરંતુ આર્મી જેવી, તો તમે એપીસી લઈ શકો છો, હથિયારી કોન્સ્ટેબલ. જો તમને કેમ્પ લાઈફ એટલે કે ફરવાનું ગમતું હોય તો તમે એસઆરપીએફ લઈ શકો છો. જો તમે ફિક્સ્ડ એન્વાયરમેન્ટમાં સિક્યુરિટી ડ્યુટી ગમે, ફિક્સ જ, તો જેલ સિપાહી એક જ જગ્યાએ. એટલે બેસ્ટ પોસ્ટ કોઈ એક નથી, પરંતુ જે તમને ગમે છે એ બેસ્ટ જ છે. જો તમારા નેચરને સૂટ થતું હોય તો એ તમારા માટે બેસ્ટ જ છે. હવે વાત કરીએ કે પ્રમોશનની વાત કરીએ તો ઘણા ઉમેદવારો ફક્ત શરૂઆતની પોસ્ટ જુએ છે કે કરિયર ગ્રોથ વિશે વિચારતા નથી. આ ચારે પોસ્ટમાં આગળ વધવાની તક બધામાં જ છે, પરંતુ પ્રમોશન કોઈને ફિક્સ મળતું નથી. પ્રમોશન આધાર રાખે છે કે સર્વિસ રેકોર્ડ કેવો છે તમારો, સિનિયરિટી, વેકેન્સીઝ, ડિપાર્ટમેન્ટ રૂલ્સ કેવા છે, પરફોર્મન્સ તમારું કેવું છે, એના આધારે તમને પ્રમોશન મળી શકે છે. મારી પર્સનલ સલાહ તમને એ જ છે કે જો તમારું ડ્રીમ માત્ર યુનિફોર્મ પહેરવાનું છે તો ચારે પોસ્ટ તમારી સન્માનજનક જ છે. પણ જો તમે ફિલ્ડમાં લોકો વચ્ચે કામ કરવું હોય તો યુપીસી બેસ્ટ છે, અને વેપન ડ્યુટી હોય તો એપીસી,
અને એડવેન્ચર લાઈફ ગમતી હોય તો SRPF, અને જો જેલ ડિપાર્ટમેન્ટમાં રસ હોય તો જેલ સિપાઈ તમારા માટે નેચર પ્રમાણે પસંદ કરો તો સારું છે. તો મિત્રો આશા રાખું છું કે આજ પછી યુપીસી, એપીસી, SRPF અને જેલ સિપાઈ વચ્ચેનો તફાવત તમે ક્યારે ભૂલશો નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો ફાઇનલ. અને હવે કોમેન્ટમાં એક જ જવાબ આપજો કે તમારી ડ્રીમ પોસ્ટ કઈ છે, યુપીસી, એપીસી, SRPF કે જેલ સિપાઈ. મળીએ આગામી જોરદાર વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.